નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પીએમ નરેન્દ્ર મોદીની ડેડિયાપાડાની મુલાકાત પહેલા ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું। મને પક્ષમાં જોડવા ભાજપ નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। ચૈતર વસાવા મને ફરી જેલમાં મોકલવાની ધમકી પણ મળી, ચૈતર વસાવાના આક્ષેપ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડેડિયાપાડા મુલાકાત પહેલા ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડેડિયાપાડા મુલાકાત પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન આદિવાસીઓમાં આગવી લોકપ્રિયતા ધરાવતા ચૈતર વસાવાએ સ્ફોટક નિવેદન આપ્યું છે। ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓએ તેમને પાર્ટીમાં જોડાવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। માત્ર એટલું જ નહીં, તેમણે જણાવ્યું કે તેમને ફરી જેલમાં મોકલવાની ધમકીઓ પણ મળી છે। શું ચૈતર વસાવા પ્રધાનમંત્રીને આવકારવા જશે? આ સવાલનો જવાબ આપણા ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે અદાલતનો હદપારનો હુકમ લેવાના કારણે હું પીએમ સાહેબને આવકારી શકતો નથી। તેમના આ નિવેદનોથી સ્થાનિક રાજકીય ગરમાવો વધ્યો છે અને પીએમની મુલાકાત પહેલા પરિસ્થિતિ ચર્ચાનો વિષય બની છે। ચૈતર વસાવાએ પણ ભીલિસ્તાનને અલગ રાજ્ય આપવાની આદિવાસીઓની જૂની માંગણીને પુનઃ એકવાર બુલંદ કરી હતી અને ડેડિયાપાડાને આ નવા રાજ્યની રાજધાની બનાવવાની પણ માંગ કરી હતી। જે આમ આદમી પાર્ટીની જે ગ્રોથ વધી રહ્યો છે ગુજરાતમાં, એને લઈને એમના પહેલાં તો મંત્રીમંડળ બદલ્યું અને તેમાં પણ એમને મેળ પડતો નથી। એટલે હવે નરેન્દ્રભાઈ મોદીજી અથવા અમિત શાહને આદિવાસી વિસ્તારો કે ગુજરાતમાં લાવવાના પ્રયાસો થયા છે અને એના જ ભાગરૂપે આજે ડેડિયાપાડામાં લાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ગ્રોથને અને અમારી જે કામગીરીને એને એક બ્રેક વાગે। બીજું કે ભાજપના કેટલાક નેતાઓની ઈચ્છા આવી હતી કે 15મી તારીખે જો નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડા ખાતે આવતા હોય તો અમે ચૈતરભાઈ વસાવાને યેન કેન પ્રકારે મનાવી લઈશું અને એમને એમના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું। અમારા પર ઘણા પ્રયાસો પણ એમણે કર્યા, પણ અમે સ્પષ્ટ જ ના પાડી છે કે અમે જે આમ આદમી પાર્ટી અમારા પર ભરોસો કરી, એમાંથી અમે ધારાસભ્ય બન્યા, લોકસભા લડ્યા અને અમારું સંગઠન દિવસે ને દિવસે મોટું થાય છે, પરિવાર મોટો થાય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો અને અમે સ્વતંત્ર રીતે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં સારા લોકોને લડાવવા માગીએ છીએ અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માગીએ છીએ। વિધાનસભામાં તમે જોયું હશે, ડેડિયાપાડામાં વડાપ્રધાનશ્રીની પોતાની સભા હતી, અમિત શાહ પોતે આવ્યા હતા, કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધીજીની સભા હતી, બીટીપીમાંથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાની સભા હતી। પછી પણ મને ત્યાં 43,000 મત વિધાનસભામાં 43,000ની મારી લીડ હતી અને લોકસભાની તમે ડેડિયાપાડા વિધાનસભા જોશો તો મને 1,18,000 મત મળ્યા હતા, મનસુખ દાદાને ખાલી 58,000 મત મળ્યા હતા, મારી 60,000ની ત્યાં લીડ હતી। આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવવાથી એમાં મારા લોકોમાં કોઈ ફેર પડવાનો નથી। આવનારા દિવસોમાં એ લોકો ઈચ્છે એમના મિત્ર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાવશે તો પણ અમારે ત્યાં જે અમારી લોકચાહના છે એમાં ફેર પડવાનો નથી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો। સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો। ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રથમ વડાપ્રધાન અને જેને આ દેશના વિકાસમાં નીંવ નાખેલી છે એવા બંધારણનો અમલ કરાવીને દેશને હિન્દુસ્તાનની ઓળખ વર્લ્ડના ફલક પર જેને કરી છે એવા જવાહરલાલ નહેરુજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને ખૂબ કોટી વંદન કરીએ છીએ। દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વરની જીનવાલા સ્કૂલની પાછળ આવેલા શૈશવ દિવ્યાંગ બાળકોની શાળા ખાતે ચાચા નહેરુને પુષ્પાંજલિ અને દિવ્યાંગ બાળકોને ગિફ્ટ અને નાસ્તો અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ નિમિત્તે શૈશવ દિવ્યાંગ
શાળાની અંદર બાળકોને નાસ્તો કરાવીને આ જન્મજયંતિ ઉજવેલી છે કોંગ્રેસ દ્વારા. તે જવાહરલાલજીને કોટી કોટી વંદન કરીએ છીએ. સાયખાની વિશાલેકરણી ફાર્મા કંપનીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલયકરની કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. અચાનક થયેલા જોરદાર વિસ્ફોટથી આખો વિસ્તાર ધણધણતો થઈ ગયો હતો. દૂર સુધી તેનો ધડાકો સંભળાયો હતો. ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પડવારમાં ફેક્ટરીના એક ભાગમાં આગ ફાટી નીકળતી અને ધુમાડાના ગોટા આભે ચડી જતા દેખાઈ રહ્યા છે. દુર્ભાગ્ય ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના છેવાડા અને સુરત જિલ્લાને અડીને આવેલા એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝવદ બેમાતના જોડે થયો હતો. જે બાદ વારંવાર મહિલાને મૌલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે એને લગ્નની લાલચ આપી મહિલાને 3 વાર મુલાકાત કરી હતી. જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો. તે દરમિયાન 9મી નવેમ્બરના રોજ મદ્રેસા ખાતે આવેલા તેના ઘરે બોલાવી હતી અને સુગંધી પાણી પીવડાવ્યું હતું. જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઈ જતા તેની મરજી વિરુદ્ધ 2 વખત દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ મહિલાએ મૌલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. આરોપી મૌલવી કેનેડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું છે. તેણે અન્ય મહિલાઓને પણ નિશાન બનાવી છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. जो है मुझे उन्होंने पुलिस गलत है, पुलिस बिल्कुल 100% गलत है और जो जांच होगी उस जांच पे बताया जाएगा और उसके अंदर कौन दोषी और कौन निर्दोष है वो पाया जाएगा. इसलिए कि ये पैसों का सारा खेल है. તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે. એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એના આ બધા કૃત્યો કરતા હતા. થેન્ક યુ. અંકલેશ્વરમાંથી એસઓજીની ટીમે દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુપ્લિકેટ માર્કશીટ અંગે પોલીસની બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલા રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી. પોલીસના દરોડામાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10-12 અને આઈટીઆઈની દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ આચરતો હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીને આ કૌભાંડને આયોજનબદ્ધ અંજામ આપતો હતો. જયેશ વિદ્યાર્થી દીઠ ₹15,000 લઈને દિલ્હીના ઈસમને ₹7,500 ચૂકવીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો. પોલીસ તપાસમાં દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન તથા મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ, ડાયરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત તેમજ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન 2021 સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ફોર AITT કન્ડક્ટેડ અંડર ધ ટેકનોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ સાયન્સની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ 21 નંગ મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને કુલ ₹45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે એસઓજી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. એસઓજીની ટીમ દ્વારા
ગતરોજ ડુપ્લિકેટ માર્કશીટનું એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે. તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે. આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા, તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે. હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન તેણે કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે. હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા. અંકલેશ્વર નજીક ઉમરવાડા રોડ ઉપર રાત્રિના સમયે ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં ટેકનિકલ ખામી સર્જાતા વાહનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને અચાનક આગ ફાટી નીકળી. ડ્રાઈવરે સ્થિતિ બગડે તે પહેલા જ સતર્કતા દાખવી કાર રોકી દીધી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી. કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. એલુવિસ લાઈફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ તથા નર્મદા જિલ્લાના પીએચસી સેન્ટરોનું નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાવશે. એલુવિસ લાઈફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ પબ્લિક હેલ્થ સેન્ટરને રિનોવેટ કરીને નવનિર્માણ કરી તેને વધુ આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વાલિયા તાલુકાના કોંડ ગામ ખાતે આવેલા પીએચસી સેન્ટરને આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે સુસજ્જ કરીને ગ્રામજનોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હેન્ડ ટુ હેન્ડ એનજીઓના દ્વિતીયમાન પ્રોજેક્ટ ચેરમેન ખુશ્બુ મહેતા, બ્લોક કોર્ડિનેટર પ્રવીણ ઠાકોર, તાલુકા હેલ્થ ઓફિસર કિશન વસાવા સહિતના આમંત્રિતો तथा ग्रामजनों उपस्थित रहा था. एलाइवस लाइफ साइंस की तरफ से प्लस इनका हैंड टू हैंड के जो हमारे एनजीओज हैं द्वितीयमान के साथ और मैम के साथ हम लोगों ने आज यहाँ पीएससी सेंटर में जो भी कार्य किया है, काम किया है, पीएससी सेंटर का रिनोवेशन किया है. हमने कुछ 21 इक्विपमेंट, टेस्टिंग इक्विपमेंट, बायोमेडिकल टेस्ट के वो दिए हुए हैं, प्लस हमने हाउसकीपिंग का मटीरियल और भी बहुत सारे काम हम कंटिन्यू कर रहे हैं. हम अंकलेश्वर में और नर्मदा जिले में हम टोटल 6 पीएससी सेंटर डेवलप कर रहे हैं और उन पे हम लोग काम कर रहे हैं. हमें इसमें सीएसआर के हिसाब से हम इनका हैंड टू हैंड के साथ मिलके हम लोग एलाइवस लाइफ साइंस के इनके लोकल जो पीपल हैं, जो लोकल विलेज के लोग हैं, उनके सेहत के लिए, उनके लिए मेडिकल इम्प्रूवमेंट के लिए हम लोग काम कर रहे हैं और ये कंटिन्यू हम करते रहेंगे. ભરૂચ પંજાબ નેશનલ બેંકના રિટાયર્ડ કર્મચારીનું સ્નેહ મિલન યોજાયું. પંજાબ નેશનલ બેંકની સોનેરી મહેલ શાખાના રિટાયર્ડ કર્મચારીનું સ્નેહ મિલન ગુરુવારે બેંક ખાતે યોજાયું હતું. વર્તમાન શાખા પ્રબંધકની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ રિટાયર્ડ કર્મચારીઓએ આનંદ પ્રમોદની ક્ષણો વિતાવી હતી. बुरा है दिल लगाना है सारा जमाना. ભરૂચના ભુલાવ ખાતે આવેલા નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે ભુલાવ જિલ્લા પંચાયતની એક બેઠકનું આયોજન કરાયું. ભુલાવ જિલ્લા પંચાયતના સ્નેહ મિલન સમારોહ તથા મતદાન યાદી વિશેષ સુધારણા અભિયાન SIR હેઠળ વિશેષ બેઠકનું આયોજન ભરૂચના ધારાસભ્ય તથા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ બેઠકમાં તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યો, BLO, બુથ પ્રમુખશ્રીઓ, ભુલાવ ગામમાં આવતા પાર્ટીના પ્રમુખ આગેવાનશ્રીઓ, સોસાયટીના પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે બાળ દિનની ઉજવણી કરવામાં આવી. આજરોજ તારીખ 14મી નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે પપેટ શો થિયેટરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને વિવિધ વાર્તાઓ બતાવી મનોરંજન પૂરું પાડી બાળ દિવસનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બગલાભાઈ રાજી થઈ ગયા હતા, એવી રીતે હવે શિયાળભાઈ પણ રાજી થઈ ગયા. અરે આજે પણ ધરાઈને ખીર ખાવા મળી અને આવતીકાલે પણ બગલાભાઈના ઘરે ખીર ખાવાની મજા પડી જશે. અને બીજા દિવસે જેવી સવાર પડે છે એવી શિયાળભાઈ પણ ઝડપથી બગલાભાઈને ત્યાં જવા માટે નીકળે છે.
ભુજના કોલેજ રોડ ઉપર આવેલા નર્મદા કોલોની નજીક નવનિર્માણ પામનાર પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરાયું. ભુજની હયાત પ્લેસ હોટલની સામે આવેલા મેઇન રોડથી સંજય કોલોનીથી નર્મદા કોલોનીને જોડતા માર્ગ ઉપર પેવર બ્લોકના નિર્માણનું કાર્ય અંદાજિત ₹1.60 કરોડના ખર્ચે થનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ભોલાવ જિલ્લા પંચાયતના સભ્યો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના મકતમપુર દરગાહ ફળિયા પાસે આવેલી બાવળની ઝાડીમાંથી જુગાર રમતા 6 ઈસમોને સી ડિવિઝન પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા જુગારના સાધનો મળી 31,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ડોડિયાની ટીમ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે મકતમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી. બાતમી મુજબ સુનિલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા બાવળની ઝાડીમાં કેટલાક લોકોને બોલાવી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડતો હતો. પોલીસે તાત્કાલિક રેડ કરીને દેવ ઉર્ફે ગદો પ્રવીણભાઈ મકવાણા, શિવમ પ્રવીણભાઈ મકવાણા, આર્યન કુમાર દશરથભાઈ પટેલ, અજય ઉર્ફે કાલુ શંકરભાઈ મકવાણા, દિનેશ રૈજીભાઈ ઓડ અને પ્રજ્ઞેશ કાંતિભાઈ વસાવાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 6,250 રોકડ, 4800 દાવ પરના તેમજ 4 મોબાઈલ ફોન મળી 31,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર એનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 48મી પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર એનજીસી એસેટ દ્વારા દર વર્ષે કોલોનીમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે એનજીસી દ્વારા કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 48મી પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ એનજીસીના એસેટ મેનેજર જે.એન. સુખાનંદના હસ્તે પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. 40 ઓવરની આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વર, ભરૂચ, વડોદરા સહિતના અન્ય જિલ્લાની 16 જેટલી ટીમોએ ભાગ લીધો છે. આજરોજ પ્રારંભિક મેચ અંકલેશ્વર તાલુકાના નવા તરિયા અને ઝઘડિયા તાલુકાના રાસપાડીની ટીમ વચ્ચે રમાઈ હતી. આ પ્રસંગે એનજીસી સ્પોર્ટ ઓફિસર સુરેશ પટેલ અને HR હેડ અજય એક્કા સહિતના અધિકારીઓ અને કર્મચારી તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. नमस्कार, गुड मॉर्निंग। आज हम लोग ओएनजीसी कॉलोनी में ओएनजीसी क्रिकेट ग्राउंड में इकट्ठा हुए हैं। हम लोग 48th पंडित जवाहरलाल नेहरू मेमोरियल क्रिकेट टूर्नामेंट को इनाग्रेशन के लिए आए हुए हैं। आप जानते हो हमारा एसेट 4 डेकेड से ये टूर्नामेंट कंडक्ट करते हैं। इसमें बहुत सारा प्लेयर्स है, सूरत, भरूच एंड बड़ौदा का जो प्लेयर्स है, एस्पायरिंग प्लेयर्स इधर आके खेलते हैं। ये बहुत गर्व होता है। इस ग्राउंड से कम 10-11 नेशनल इंटरनेशनल प्लेयर्स इधर खेल के गए हुए हैं। ये करीब 16 टीम्स इसमें अभी पार्टिसिपेट करने वाला है। इस टीम का ये इतना बढ़िया अरेंजमेंट किया हुआ हमारा जो स्पोर्ट्स सेक्शन, स्पेशली क्रिकेट कमिटी एंड HR सेक्शन और हमारा जो इंजीनियरिंग सर्विसेज का जो सिविल इंजीनियरिंग, इन लोग को जो सहायता बहुत ज्यादा था। ग्राउंड को अच्छी तरह से संभाल के बहुत बढ़िया प्रिपेयर करके दिए हैं। બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત બાદ ભરૂચ ખાતે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડ્યા અને ફટાકડા ફોડી સાથે મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરી. આ ઉજવણીમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મંત્રી નીરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં નેતાઓ અને કાર્યકરોએ એનડીએની જીતને દેશના વિકાસ અને જનસમર્થનનો વિશ્વાસ ગણાવ્યો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લામાં કાર્યકર્તાઓએ જીતને લોકશાહીનો ઉત્સવ ગણાવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. વિધાનસભાના ઇલેક્શનમાં અત્યારે એનડીએની 203 જેટલી સીટ ઉપર વિજય થયો છે અને હજુ ગણતરી ચાલુ છે. ફાઇનલ જે આવશે સંખ્યા એ સ્પષ્ટ થઈ જશે, પણ અત્યારે એનડીએનું જે એલાયન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથેનું, તો એ 203થી અત્યારે આગળ વધી રહ્યું છે. આ એક ઐતિહાસિક જીત છે અને એનડીએ સાથેનું, ભાજપ સાથેનું આ જે એલાયન્સ છે ખૂબ જ ભવ્ય વિજય સાથે બહાર ઉભરી આવેલું છે. સમગ્ર દેશવાસીઓને, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં નવનિર્માણ પામેલ વાઘેશ્વરી માતાના મંદિરનો પાટોત્સવ યોજાયો, જેમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવાયું છે. જય માતાજી.
તે આપણા ભરૂચમાં વાઘેશ્વરી માતાનું મંદિર આપણે લાલભાઈની પાટ પર પૌરાણિક આવેલું છે. તેનું નવેસરથી આપણે જીર્ણોદ્ધાર કરવા જઈ રહેલા છે. તેમની સ્થાપના આપણે 29-30 તારીખે રાખેલી છે. તો આપણે હું ભાઈ ભક્તોને આમંત્રણ આપું છું કે આપણે 29-30 તારીખે ભાવભીથી દર્શન કરવા અને પ્રસાદી લેવા આવા પધારજો. જય માતાજી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પીએમ નરેન્દ્ર મોદીની ડેડિયાપાડાની મુલાકાત પહેલા ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું. મને પક્ષમાં જોડવા ભાજપ નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. ચૈતર વસાવા મને ફરી જેલમાં મોકલવાની ધમકી પણ મળી. ચૈતર વસાવાના આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.